પછી છેટ જો આવો રસ્તો આવવાનો છે ઠેઠો સુધી. આપણે જેમ વળાંક આવતા જઈશું એમ તમને જણાવતા જઈશું આગળ, અને અમે જેમ આગળ આવેલા જઈશું એમ તમને આગળના દેખાડતા જઈશું. આપણે બીજો ડાબી બાજુ બીજો રસ્તો આવે છે, એમાં છે જમણી બાજુ આવે એ સાઈડ આપણે નથી જવાનું, આપણે જે જવાનું છે ડાબી બાજુ રસ્તે જવાનું છે. આવો નવો રસ્તો ઠેઠ સુધી રહેશે. હવે અહીંથી આપણે જંગલ શરૂ થઈ ગયું છે. આગળ ત્યાં બીજો પણ આવ્યો છે. આવા વળાંક તો આપણે ઘણી જગ્યાએ આવ્યા જ કરશે. જેમ આપણે આ વળાંક આવે આ રસ્તો મેકવાનો નહીં, જે રસ્તો આપણે સીધો આવે છે એ જ રસ્તે આપણે હાલવાનું છે. જેમ તમને આગળ વળાંક આવતા જશે એમ અમે તમને જણાવતા જઈશું કે અહીંથી ડાબી મારવાની કે જમણી મારવાની છે, અમે તમને કહેતા જઈશું. લઈ લે. હવે આપણે ડાબી બાજુ નથી જવાનું. હવે આપણે જે રસ્તો છે કેળો સીધો એ આમાં સીધે હાલવાનું છે. આગળ જેમ પ્રોસેસ રહેશે એમાં આપણે હાલવાનું છે. આ જે કેળો ચાલે છે એ કેળો આપણે ચાલવાનું છે. જો અહીંયા ભૂતળા દાદાનો આપણે પણ એરો પણ અહીંયા બોડીઓ મારેલો છે એરાનું, એ એરા પ્રમાણે આપણે ચાલવાનું છે. જે બારાવાળા ભૂતળા લીધું હોય તો મેં હમેલે ત્યાં ઓલા વણાકેલી શરૂ કરાવ્યું મેં. એને પૂછી લેજે પેલા, એમાં આવડે પાછું ગાડીમાં ઘાયલું એટલું બોલતો થયો. જક પણ અહીંયા વળાંક આવી ગયો છે. જેમ આગળ હાલતા રહીશું એમ વળાંક આવ્યા કરશે. અમે તમને વળાંક આગળની જેમ આગળની પ્રોસેસ જેમ આવશે એ એમને તમને દેખાડતા રહીશું. એ પ્રમાણે આપણે હાલવાનું છે. આગળ પણ આપણી બે ગાડીઓ છે એ આપણી જ છે. આગળ હાલી જાય છે જે છે ને એ પહેલાં બે ગાડી આગળ વહી ગયેલી છે, બરોબર. એટલે આપણે ટોટલ 5 ગાડીઓ લઈને આવેલા છે. બધા ભાઈબંધો આવેલા છે અહીંયા દાદાએ દર્શન કરવા આપણે જઈએ છીએ, બરોબર. આપણે પણ દર્શન જ કરાવશું અમે તમને. છેલ્લે સુધી આ વિડીયો તમે જોજો. અમે તમને છેલ્લે દાદાએ જ્યારે દરેક પહોંચી જઈશું ત્યારે અમે તમને દાદાના દર્શન પણ કરાવીશું. ને અહીંયા એક બીજો પણ વળાંક આવી ગયો, આપણે જમણી મારવાની રહેશે, બરોબર. સીધું જ જવાનું નથી, આપણે જમણી મારવાની છે અહીંથી. જો આ પણ બોડીયું પણ છે, ભાઈને આપણે બોડીયું દેખાડી દો. ના જે વળાંક તો આવશે આગળ. આની પછીનું હવે જે વળાંક આવે ને એ બધું જંગલમાં વળાંક આવે. ફાઇનલી હવે અમે જંગલમાં એડજસ્ટ થઈ ગયા છીએ. પહેલાં અમે જંગલમાં જ હતા અને હવે હાવ જંગલમાં એડજસ્ટ થઈ ગયા છીએ. આગળ વિડીયોમાં બના રહેજો. તો આપણે પણ રાહુલભાઈ આ જંગલની વિશાળો આવી ગયા એવું છે એમને. ચાલો આપણે આગળ પણ એને દેખાડતા રહીશું કે આપણે કેવો રસ્તો આપણે હાલ્યા છીએ ને કેટલું આપણે જંગલના અંદર મલ પર હાલીએ છીએ. આગળ પણ આપણે દેખાડતા રહીશું, બરોબર. હવે જો અહીંથી પાણાવાળું હતું, હવે પીણો શરૂ થઈ ગયો છે આપણે અહીંથી, બરોબર ને. આવો ને એટલે હા એ વાત તો બરોબર છે. આટલું તો મિનિમમ જંગલ કાપવું જ પડે છે. ના હા એ બરોબર. હજી પણ આપણે જેમ આગળ વધશું એમ, બરોબર. એક સાઈડ મીઠું પાણી છે ને એક સાઈડ ખારો પાણી છે, બરોબર ને. એને આપણે વસાળેથી જે ઓલો ડેમ છે એની માથેથી ને હાલવાનું છે ને. હા તો એ વાત બરોબર. જો જંગલ તો આ જંગલ આમાં રાત્રે માણસ કોઈ પણ ન આવી શકે ને.
રાત્રે તો કોઈનું આવવાનું કામ જ નહીં કેમ કે અહીંયા જનાવરની બહુ હા જનાવરની જનાવરનો રસ્તો મારો આમાં જુઓ રાહુલભાઈ જનાવરમાં પીડ્યું રહે બરોબર આમાં આપણે ગાડી ભગાડવી હોય તો ભગાડી શકીએ તો નહીં જ ને ગાડી તો ન ભગાડી હા બરોબર એક્ઝિટ આપણે અત્યારે જંગલમાં જ છીએ હવે આપણે થોડુંક જ છે ને પણ આપણે હવે અહીંથી માનો કે આપણે કિલોમીટર 1.5 કિલોમીટર એક રહ્યું છે બરોબર ને હા રાહુલભાઈ દરિયાનું પાણીમાં દરિયાની ખાડી તો ભરાઈ ગઈ લાગે હા દરિયાની ખાડી તો કેમ કે અત્યારમાં તો દરિયાનું પાણી આવી ગયેલું છે રસ્તો ધારેલો છે ભાઈ રાહુલભાઈ પહેલા જે આપણે પહેલી વાર આવ્યા હતા ત્યારે આ રસ્તો નહોતો ત્યારે આ બાવળિયા બે બાજુ બાવળિયા હતા ને નીકળ્યા બાવળિયા હતા ને હજી પણ બાવળિયા છે જ તે કેમ કે આ પવનના હિસાબે પછી આજે રસ્તામાં આવી ગયેલા છે કે નહીં પવનના હિસાબે હરી જાય છે ને એના લીધે તો આપણે થોડુંક કેવડાવે છે વધારે નગર પણ અહીંયા ગાડી હારામારી હાલી જાય છે ગાડી નહીં એ તો ભાઈ બરોબર છે દાદાનો હુકમ થાય ત્યારે જ આ બધું આપણે હા હા અચ્છા એવું છે નથી બરોબર હવે જો અહીંથી હમણાં દાદાની ધજા પણ દેખાય છે હવે આપણે બહુ આઘા નથી જો અહીંયા પાસે જ આવી ગયા છીએ આગળ આપણે પાસે જઈને આપણે દાદાની ધજા અને દાદાના દર્શન હોય તે આપણે પણ કરાવવાના છીએ ગાડીઓ મેકવાની રહેશે પછી એનાથી પછી આપણે હાલીને જવું પડે શરૂ થઈ જશે જો આમ જુઓ આ બધા અમે સેવામાં બધું અહીં સામાન બધા લાવેલા છીએ બરોબર પાણીના ઠેલા છે પાણીના કેરબો ભરીને લાવેલા છીએ જો બે ભાઈઓ આગળ લઈને જાય છે એક ભાઈ એની આગળ છે ને હવે જો અહીંથી આપણે એક્ઝેક્ટ જો આ પોણો આવી ગયો છે પીણો એટલે આપણે અહીંથી ગાડી હાલે નહીં બરોબર એટલે આપણે અહીંથી હાલીને જ જવું પડે છે ગમે ત્યારે આપણે અહીંયા તમે આવો પણ અહીંયા આપણે હાલવું જ પડે છે કેમ કે આ જે જંગલ વિસ્તારમાં ગાડી પણ હાલે નહીં જો અમારા ઓલા ભાઈ થાકી ગયા લાગે તો એ બે આંગળી ઉછી કરવા મીના છે કેમ કે એ કેરબો ભરેલો છે ને એટલે એમાંથી પાછું પીણામાં હાલવાનું એટલે આપી દઈ ને ભાઈ આમાં નો હાલી છીએ આપણે ઘડીકમાં બહુ જો અમારા બીજા ભાઈને આપ્યું છે ઝાડિયા ભાઈને ભાઈ ઝાડિયા ભાઈ કેટલા ખુદે હાલે કાંઈ ખબર નથી આપણને એ ભાઈને તો જો ભાઈ આપણે ખંભે ચડાવી દીધું ને તો એ ભાઈ ખંભે લઈને વિયા દેખાડો ભાઈ એલા ભાઈ એ પાછી પાણી ન કરે
ના મારે ન દેવું તું બે હરખી નાખ્યા જોવા અહીંયા હામટું પાણી આવી જાય છે ત્યારે અહીંયા કોઈ વટી ન હોય કે બરોબર અહીંયા તો આજે પાણી ઓછું છે પણ અમાનો હોય ત્યારે આખું પીડ્યું હોય તો અહીંયા માણસો વટી ન હોય કે જો આ ભૂતળા દાદાનું નામ લઈને એટલે અહીંથી મારું આખું તમે પાર કરી દો કડકડ પાણી હોય કે તમે સાથી પાણી હોય એટલે તમે અહીંથી નીકળી શકો ખરા ભૂતળા દાદાનું નામ લઈ જાઓ એટલે તમે પાર કરી શકો ખરા એ તો ચોક્કસ છે કે દાદાનું એટલે અહીંયા શ્રદ્ધા છે કે તમે આ વસ્તુ અહીંથી તમારા પાર કરો તમે પાર કરી શકો પણ દાદાનું નામ લઈને પાર કરો એટલે તમે હમણાં ઓટોમેટિક પાર કરી શકો છો જો અહીંયા આ પાણી આવી ગયેલું છે આજમાં તો આજમાં આવેલું હોય પણ ઓછું છે અમાનો અને પૂનમનો સવાળ હોય ત્યારે આ પાણી વધારે આવે એટલે અહીંથી કોઈ આ રસ્તો પાર ન કરીએ કે ભૂતળા દાદાનું નામ લો તો તમે આ રસ્તો પાર કરી શકો છો એટલે છે ને જો અહીંયા અમામાં ને પૂનમમાં તો પાણી ધોમ હોય કેમ કે અહીંયા કડ સુધી થાય સાથી થાય એનું કાંઈ નક્કી ન હોય પાણી કડતું થાય એટલે ભૂતળા દાદાનું નામ લે ને તમે આ પડખેથી ઓલા પડખે તમે જઈ શકો છો દાદા આવેલા છે આ બાજુ પાણી ભરાઈ ગયેલું છે આપણે પહેલી વાર જોયું છે આ બાજુ પાણી ભરાઈ ગયેલું છે હવે આ પાણી ક્યાંથી આવતું છે હવે આપણને દરિયામાંથી જ લગભગ તો આવતું છે એ વિશે શૈલેષભાઈને દઈએ આપણે બે શબ્દ કંઈક બોલો. જો ભાઈ અહીંયા પાણી છે ને હામટું ભરાય છે એટલે અહીંયા દાદાની દયા છે કે અહીંયા કોઈને પણ કાંઈ થતું નથી કે દાદાનું દયાથી એવી કે અહીંયા દાદાનું નામ લઈને તમે આ પાણી પાર કરી શકો છો અહીંયા તો કડ સુધી ભરાય છે ને સાથી સુધી ભરાય આને કાંઈ નક્કી નથી અહીંયા કેટલું ભરાય છે આજે આવેલું છે પણ ઓછું છે બહુ ઝાઝું પાણી છે નહીં એટલે અહીંથી તો આ તો છે પણ આમ જેટલું પહેલાં આવે એટલું પાણી તો છે જ નહીં અમામાં ને પૂનમમાં જેટલું પાણી આવે એટલું આજમાં તો પાણી આવતું જ નથી એ તો જોયું છે કે અમામાં ને પૂનમમાં જ વધારે પાણી અહીંયા ભરાય છે.